આજે આ ભાડિયા ગામના આંગણે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત સૌ ભૂદેવો જે યજ્ઞમાં બેઠા છે એ યજમાનો, સમસ્ત ભાડિયા ગામના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, આમ તો મારી ઉંમર 70 વર્ષની થઈ અને ભગવાન રામચંદ્રના ખૂબ આશીર્વાદ, પણ આજે મારી જિંદગીમાં આ ગામમાં પહેલી વખત આવ્યો, મને ખૂબ લાભ મળ્યો. આમ તો આ હાઈવે ઉપર તો હજારો વખત નીકળ્યો છું, પણ આ ગામમાં પહેલી વખત આવ્યો. એ ભગવાન રામની કૃપા મારા ઉપર, તમારા ઉપર. આપણા મનુષ્ય જીવનના જે 4 પુરુષાર્થ હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થમાં ધર્મને આપણા શાસ્ત્રોએ પ્રથમ સ્થાન આપ્યું છે. અને એવા ધાર્મિક પ્રસંગે આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ. આમ તો આજે પ્રથમ દિવસ છે, પ્રતિષ્ઠા 22 તારીખે થવાની છે, પણ અન્ય કાર્યક્રમોમાં જવાનું હોવાથી આજે પ્રથમ દિવસે મને લાભ મળ્યો, એ પણ મારું સૌભાગ્ય છે. ખૂબ સારી વાત, ખૂબ આનંદ. સમસ્ત આ જે ગામ છે અને આ જે પ્રસંગ કરે છે, પ્રસંગ યોજાઈ રહ્યો છે, એમાં આ કાર્યમાં, શુભ કાર્યમાં જેણે તન, મન અને ધનથી સહયોગ કર્યો છે એ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ અભિનંદન. જે યજમાનો યજ્ઞમાં બેઠા છે એમને પણ ખૂબ આશીર્વાદ, ખૂબ અભિનંદન. આ ગામમાં સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે અને સમસ્ત ભાડિયા ગામ, સર્વ પ્રજાજનો ખૂબ સુખી થાય એવા ભગવાન રામચંદ્ર, રામદેવજી મહારાજ અને ભગવાન દ્વારકાધીશના તમને બધાને ખૂબ ખૂબ થોગલે આશીર્વાદ. અસ્તુ. જય દ્વારકાધીશ.